અરવલ્લી પોલીસે ફિલ્મી ઢબે દારૂનો જથ્થો જપ્ત કર્યો। ક્રાઇમ બ્રાન્ચે દારૂ ભરેલી કારનો 15 કિલોમીટર સુધી પીછો કર્યો। મોડાસાના મુલોજ પાટિયા પાસે દારૂ ભરેલી કાર ઝડપી। કારમાંથી 4.71 લાખની કિંમતની 1450 બોટલ્સ મળી આવી છે। પોલીસે પીછો કરતા કાર ઝાડ સાથે અથડાઈ અને ત્યારબાદ કાર ચાલક ફરાર થઈ ગયા। અમારા સંવાદદાતા દેવાંગ ચૌધરી પાસેથી વધુ જાણકારી પ્રાપ્ત કરીશું। દેવાંગ, વિડીયો અમે જોઈ રહ્યા છીએ કે કેવી રીતે પોલીસે કારનો પીછો કર્યો અને કાર ઝડપી, પણ કાર ચાલક કોણ હતું? આટલા મોટા પ્રમાણમાં જથ્થો દારૂનો આવ્યો ક્યાંથી? કોઈ વિગતો પ્રાપ્ત થઈ છે? ચોક્કસથી વાત કરવામાં આવે તો અરવલ્લી જિલ્લો એ રાજસ્થાનની સરહદી જોડતો જિલ્લો છે। સતત જે બુટલેગરો નવો કિમિયો અપનાવતા હોય છે દારૂ ઘુસાવા માટે। આ ગઈકાલનો વિડીયો છે જ્યાં મોડાસા મેઘરજ રોડ ઉપર મુલોજ પાટિયા પાસે જ પોલીસ ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી કે જે ગાડી આવે છે ગાડીની અંદર દારૂ છે। ત્યારે પોલીસ દ્વારા મુલોજ પાટિયા પાસે સેલ્ટ્રોસ કારની પીછો કરવામાં આવ્યો હતો। રોંગ સાઈડ જે કાર છે તે ભગાડવામાં આવી હતી। 15 કિલોમીટર જેટલો પીછો કરવામાં આવ્યો હતો। ત્યારબાદ કાર ઝડપી લેવામાં આવી હતી, પણ જે કાર ચાલક હતો તે ફરાર થયો હતો। કારમાંથી 4.71 લાખનો જે દારૂ છે તે ઝડપવામાં આવ્યો છે અને હાલ પોલીસે સમગ્ર જે 14.71 લાખનો જે મુદ્દા માલ છે તે જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। જી દેવાંગ, આભાર જાણકારી આપવા માટે।